જગ્યા રહેવાની છે ત્રાણજ ગામમાં, માતરની બાજુમાં, ખેડા જિલ્લામાં રહેવાની છે. એક જ નામ જૂની સરહદની આ જગ્યા રહેવાની છે. જગ્યા રહેવાની છે ટોટલ 4.5 વીઘાની આ જગ્યા રહેવાની છે. આવો હું તમને જગ્યા બતાવી દઉં. જેવા જ તમે એન્ટર થશો તમને જોઈ શકો છો આ તમને રેમ્પ મળી જવાનો છે લોકેશન પર જવા માટેનું. લોકેશનમાં તમે જોઈ શકો છો ઓલરેડી થોડું ઘણું બાંધકામ થયેલું છે. અહીંયા ઓરડી છે, તમે આવીને રહી શકો એવી ઓરડી 1 2 3 4 ઓરડી, અહીંયાનું 4 ઓરડીનું બાંધકામ થયેલું છે. 4 ઓરડીના બાંધકામની બાજુમાં જ તમને બતાવી દઉં તબેલાનું સેટિંગ પણ થયેલું છે. તબેલો પણ બાંધેલો છે અને તબેલાની બાજુમાં તમને ગોબર ગેસ પ્લાન્ટ પણ જોવા મળી જવાનો છે. તો આ ટોટલ જગ્યા રહેવાની છે 4.5 વીઘાની આ જગ્યા. તમે જોઈ શકો છો પેલું એન્ટ્રન્સથી લઈને સામે સુધી, સામે પેલું નાનું ઘર દેખાય છે ત્યાંથી લઈને આખી બોર્ડર રહેવાની છે. જગ્યા ઘણી ઊંચી જગ્યા છે. તમે જોઈ શકો છો બાજુની જગ્યા ઘણી નીચે છે અને આ જગ્યા થોડી ઊંચી છે. તમને અહીંયાથી બતાવી દઉં. તમે જોઈ શકો છો આ બાજુનું ખેતર થોડું નીચું છે, આ ખેતર ઊંચું છે, એટલે પાણી ભરાવાની શક્યતા અહીંયા ઓછી છે. આ તબેલો છે, આરામથી તમે જોઈ શકો છો અંદાજિત 20 થી 25 ગાય ભેંસ તમે અહીંયા બાંધી શકો છો. અહીંયા પણ ગોબર ગેસ પ્લાન્ટ છે, પ્લસ ત્યાં એક નાનું સ્વિમિંગ પુલ પણ એ લોકોએ બનાવેલું હતું. હું તમને એક વખત સ્વિમિંગ પુલ પણ બતાવી દઉં. ફાર્મ હાઉસ બનાવવાની ઈચ્છા હોય એ લોકો માટે આ જગ્યા બહુ જ સરસ જગ્યા છે. હું તમને બતાવી દઉં. જો એક નાનું સ્વિમિંગ પુલ પણ અહીંયા બનાવેલું હતું, તમે જોઈ શકો છો. આ સ્વિમિંગ પુલ પણ અહીંયા બનેલું છે અને આ આખી જગ્યા ટોટલ 4.5 વીઘાની જગ્યા તમને મળી રહેવાની છે. તો ગાઈસ, જો તમને આ જગ્યા પસંદ આવી હોય તો તમે મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને બધી જ ડિટેલ્સ પ્રોવાઈડ કરી દઈશ. જય હિન્દ, જય ભારત.